હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે લાલ મરચાંને આથવાની સાચી રીત જોઈશું. આ મરચાં તમે એકવાર આથીને આખા વર્ષ સુધી સ્ટોર કરી શકો છો અને ખાઈ શકો છો. શાકનો પણ ટેસ્ટ વધારી દે છે. આ મરચાં જો રોટલા સાથે મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવે છે. તો એના માટે મેં અહીંયા 200 ગ્રામ જેટલા લાલ મરચાં લીધા છે. લાલ મરચાં કડક હોય એવા જ લેવાના અને ફ્રેશ લેવાના. હવે આપણે તેને વચ્ચેથી આ રીતે ચીરવી પાડી દઈશું અને એમાં જે બીજનો ભાગ છે, નસનો ભાગ, એ આપણે કાઢી લેવાનો છે. કેમ કે એમાં તીખાશનું પ્રમાણ વધારે પડતું હોય છે અને જો તમને વધારે તીખું પસંદ હોય તો તમે તે રાખી પણ શકો છો. પણ આપણે અહીંયા બીજ અને નસ કાઢી લઈશું જેથી આપણા મરચાં ખાવામાં તીખા ઓછા લાગે. તો એવી જ રીતે આપણે બધા મરચાંમાંથી બીજનો અને નસનો ભાગ કાઢી લઈશું. તો અહીંયા મેં બધા જ મરચાંને આ રીતે તૈયાર કરી લીધા છે. હવે આપણે તેને આથવાના છે. તો આથવા માટે આપણે એક બાઉલમાં કાઢી લઈશું. તમે કોઈ પણ બાઉલ લઈ શકો છો. મેં અહીંયા કાચનો લીધો છે. હવે આપણે તેમાં મીઠું એડ કરી દઈશું. તો મીઠું એડ કરવું ખૂબ જ જરૂરી છે અને અડધી ચમચીથી પણ ઓછી હળદર એડ કરી દઈશું. હળદર મીઠાથી સરસ મજાનું કોટિંગ કરી દેવાનું છે. બધું સરસ રીતે મિક્સ થઈ જાય એ રીતે આપણે હલાવી દેવાનું છે. હવે આપણે હળદર મીઠાવાળામાં આ મરચાંને 5 થી 6 કલાક માટે સાઈડમાં ઢાંકીને રાખી દઈશું જેથી મીઠાનું પાણી થઈ જશે અને મરચાં આપણા એકદમ સોફ્ટ થઈ જશે. એટલે આ રીતે તેને 4-5 કલાક સાઈડમાં રાખવા ખૂબ જ જરૂરી છે. તો હવે આપણે ઢાંકણ લગાવી દઈશું અને સાઈડમાં 5 કલાક માટે રાખી દેવાના છે. ટોટલ 5 કલાક જેવું થઈ ગયું છે અને મેં અહીંયા મરચાંને સાઈડમાં રાખી દીધા હતા. તમે જોઈ શકો છો મીઠાના લીધે મરચાંમાં પાણી પણ છૂટી ગયું છે અને મરચાં સોફ્ટ પણ થઈ ગયા છે. તો આ રીતનું કોઈ પણ કોટનનું કપડું કે પછી પેપર ઉપર તમે આ મરચાંને સૂકવી શકો છો. તો એક એક કરી બધા મરચાંને આ રીતે પોળા કરી દેવાના છે અને જ્યાં સુધી પાણીનો ભાગ જે છે એ બધો જ સુકાઈ ના જાય, મરચાં એકદમ ડ્રાય ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને સૂકવવાના છે. તો લગભગ 1 કલાકમાં જ આ મરચાં સરસ ડ્રાય થઈ જશે ત્યાં સુધી સૂકવવાના છે. તો એક એક મરચાંને આ રીતે અલગ અલગ છૂટા છૂટા ગોઠવીશું જેથી મરચાં જલ્દીથી ડ્રાય થઈ જાય. તો મેં અહીંયા મરચાંને થોડીક વાર માટે સાઈડમાં રાખી દીધા હતા. હવે આપણે મરચાંનો આથવાનો મસાલો કરીશું. તો એક ચમચી વરિયાળી, 2 ચમચી રાઈના કુરિયા, 2 ચમચી ધાણાના કુરિયા, થોડાક એવા અહીંયા મેં મરી લીધા છે. આખા મરી લેવાના. જો તમારે ધાણાના કુરિયા ના હોય તો તમે આખા ધાણા પણ લઈ શકો છો. મેથીના કુરિયા ના હોય તો તમે આખી મેથી પણ લઈ શકો છો અને રાઈના કુરિયા ના હોય તો તમે આખી રાઈ પણ લઈ શકો છો. આપણે બધું પીસવાનું જ છે એટલે પહેલાં આપણે આ રીતે સરસ એને થોડીક વાર માટે તેને સોતે કરી લઈશું જેથી તેમાં મોઇશ્ચરાઇઝરનો ભાગ બધો ગાયબ થઈ જાય. પછી આ બીજને આપણે ઠંડા કરી લેવાના છે અને પછી મિક્સર જારમાં એડ કરી દેવાના છે. તો મિક્સર જારમાં આપણે આને દરદરું પીસી લેવાનું છે અને એનો પાવડર કરી દેવાનું છે. તો આ રીતે મેં મિક્સર જારમાં પીસી લીધું છે. હવે આપણે જે બાઉલમાં મરચાં આથવાના છે એમાં જ આપણે કાઢી દેવાનું છે. જો વધારે મરચાં હોય તો વાસણ મોટું રાખવાનું. અહીંયા આ રીતે મસાલો મેં કરી દીધો છે. હવે તેલ ગરમ કરીશું. તો મેં અહીંયા સિંગ તેલ લીધું છે. તમે કોઈ પણ બ્રાન્ડનું તેલ લઈ શકો છો. તેલ આપણે અહીંયા મેં અડધા કપ જેટલું લીધું છે. તેલ ગરમ થાય એટલે હિંગ આપણે એડ કરી દઈશું અને આ રીતે જે મસાલો કર્યો છે એમાં તેલ એડ કરી અને તરત જ ઢાંકણ ઢાંકી દેવાનું જેથી બધા જ મસાલાની સ્મેલ આની અંદર જ રહેશે અને થોડીક વાર માટે ઢાંકણને રહેવા દેવાનું. પછી ખોલી અને આ રીતે મિક્સ કરી લેવાનું. તો તમે જોઈ શકો છો કે મસાલો સરસ રીતે એકદમ સોફ્ટ થઈ ગયો છે. ઉપરથી થોડું આપણે મીઠું પણ એડ કરી દીધું અને જે મરચાં આપણે સૂકવીને રાખ્યા હતા એકદમ ડ્રાય પણ થઈ ગયા છે. એ જોઈ લેવાનું કે તેમાં ભેજનું પ્રમાણ સહેજ બી ના રહેવું જોઈએ, નહીં તો મરચાં જલ્દીથી ખરાબ થઈ જશે. એટલે આપણે ડ્રાય કરવાના પછી જ આપણે આ રીતે મસાલામાં એડ કરી અને બધો જ મસાલો સરસ રીતે કોટિંગ થઈ જાય એ રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણે સરસ રીતે મસાલાનું કોટિંગ આપણા મરચાંમાં આવી ગયું છે અને અહીંયા મરચાં આપણા અથાઈ પણ ગયા છે. તો ફરીથી આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે અને આપણે તેને અડધા કલાક માટે સાઈડમાં રાખી દઈશું. તો અડધા કલાક જેવું થઈ ગયું છે અને મસાલાનું સરસ રીતે કોટિંગ આપણા
મરચામાં આવી ગયું છે. મરચાં એકદમ સરસ રીતે સેટ થઈ ગયા છે. હવે તમે આને કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં કે પછી કોઈ પણ ડબ્બામાં ભરી અને તમે આને બહાર કે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. એકવાર બનાવી લેશો તો જમવાનો સ્વાદ વધારી દેશે, કેમ કે એટલા સરસ લાગે છે. તમે રોટલી કે પછી ભાખરી સાથે આને ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે. ક્યારેક શાક નહીં હોય તો પણ આ મરચાં શાકની પણ જરૂર નહીં પડે, એટલા ટેસ્ટી આ મરચાં લાગે છે. તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી જણાવજો. અને તમે આ રેસીપી ટ્રાય નથી કરી તો એકવાર આ રેસીપી જોઈ જરૂરથી ટ્રાય કરી લેજો. તો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરી દેજો. અને મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાજુમાં રહેલા બેલ આઇકોન દબાવી દેજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી જાય. તો ફરીથી આપણે આવી જ નવી રેસીપી સાથે મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.